જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રીમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। 10મો સ્કંધ। 10મા સ્કંધની અંદર સાંભળીશું સ્વયંભૂ મનુ ભગવતી જગદંબા વિંધ્ય પર્વતનું આખ્યાન, 14 મનુઓની જગદંબા પ્રત્યે ભક્તિ અને ભ્રામરી દેવીની કથા સાંભળીશું। સ્વયંભૂ મનુ અને ભગવતી જગદંબા। નારદજીએ કહ્યું કે ભગવાન નારાયણ હવે જે મન્વંતરોમાં દેવી જે સ્વરૂપથી પધાર્યા, જે આકારથી તે મહેશ્વરીનો પ્રાદુર્ભાવ થયો છે, તે જગદંબાના મહાત્મય સંબંધિત બધા પ્રસંગોનું વર્ણન કરવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે કે હે મહર્ષિ, સર્વપ્રથમ જગતના આદિ કારણ મહાતેજસ્વી લોકપિતામહ બ્રહ્માજી ભગવાન શ્રીહરિની નાભીમાંથી પ્રગટ થયા। બ્રહ્માજીએ તેમના માનસ પુત્ર તરીકે સ્વયંભૂ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા અને તેમને પતિ પત્ની બનાવ્યા। મહારાજ સ્વયંભૂ મનુએ દેવીની માટીની મૂર્તિ બનાવીને પૂજા કરી। તેમને તપસ્યાથી જગન્મયી ભગવતી જગદંબા પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને દિવ્ય વાણીથી બોલ્યા કે હે રાજન, તમે વરદાન માગો। સ્વયંભૂ મનુએ કહ્યું કે હે દેવી, તમારો જય થાવો। હે શિવા, મારી નમ્ર પ્રાર્થના છે કે સૃષ્ટિ કાર્યમાં કોઈ પ્રકારનું વિઘ્ન ઉપસ્થિત ન થાય। વિંધ્ય પર્વતનું આખ્યાન। શ્રી દેવીએ કહ્યું કે હે ભૂમિપાલ, તમારી પ્રાર્થના પ્રમાણે બધું જ થશે। દૈત્યોનો સંહાર કરવો એ મારું સ્વાભાવિક કાર્ય છે। તમારું રાજ્ય નિષ્કંટક થશે। વંશની વૃદ્ધિ કરનારા પુત્રો ઉત્પન્ન થશે। હે વત્સ, મારા પ્રતિ તમારી દ્રઢ ભક્તિ થશે અને અંતે તમે પરમ પદને પ્રાપ્ત થશો। આ પ્રમાણે મહાત્મા સ્વયંભૂ મનુને વરદાન આપીને ભગવતી મહાદેવી મનુની સામેથી જ વિંધ્યાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા। આ એ જ વિંધ્યાચલ છે જે સૂર્યના માર્ગને રોકવા માટે આકાશ સુધી વધી રહ્યો હતો અને અગસ્ત્યજી તેને અટકાવવા માટે આવ્યા હતા। ઋષિઓએ પૂછ્યું કે હે સુતજી, તે વિંધ્યાચલ કોણ છે? તે શા માટે આકાશ સુધી વધી રહ્યો હતો? તેણે સૂર્યનો રસ્તો રોકવાનું નિંદનીય કાર્ય શા માટે કર્યું? અને તે અતિ ઊંચા પર્વતને અગસ્ત્યજીએ જ શા માટે ઉપર જતા રોક્યો? સુતજી કહે છે કે હે ઋષિઓ, સર્વ પર્વતોમાં વિંધ્યાચલ શ્રેષ્ઠ પર્વત હતો। એક સમયની વાત છે, દેવર્ષિ નારદ પ્રસન્ન ચિત્તે પૃથ્વી ઉપર ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત ઉપર પહોંચી ગયા। વિંધ્યાચલે પૂછ્યું કે હે દેવર્ષિ, આપનું આગમન ક્યાંથી થયું? આપના પધારવાથી મારું ઘર પવિત્ર થઈ ગયું। સૂર્ય જગતના કલ્યાણ માટે ભ્રમણ કરે છે, તેમ આપનું ભ્રમણ દેવતાઓને અભય કરનારું છે। હે નારદજી, આપ આપના મનની વાત જણાવવાની મને કૃપા કરો। નારદજી બોલ્યા કે હે પર્વતરાજ, અત્યારે હું સુમેરુગીરીથી આવી રહ્યો છું। ત્યાં મેં ઇન્દ્ર, અગ્નિ, યમ અને વરુણના અનેક લોક જોયા। પર્વતરાજ વિંધ્યા, ત્યાં મેં વિવિધ પ્રકારના ભોગ આપનારા દેવતાઓને પણ જોયા। ત્યાર પછી નારદજીએ હિમાલય અને સુમેરુ પર્વતના સુશયની પ્રશંસા કરી। તે સાંભળીને વિંધ્યાના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ। તેણે વિચાર્યું કે આ ગ્રહો અને નક્ષત્રોથી સંપન્ન થઈને સૂર્ય સુમેરુગીરીની પ્રદક્ષિણા કરે છે। આ કારણથી જ આ પર્વત પોતાને સર્વશ્રેષ્ઠ માને છે। હવે હું ઊંચો થઈને આ સૂર્યનો રસ્તો રોકી લઉં, પછી જોઉં કે આ સૂર્ય કેવી રીતે તેની પરિક્રમા કરે છે। આવો વિચાર કરીને વિંધ્યગીરીએ પોતાના શિખરોને આકાશ સુધી ઊંચે ફેલાવીને સૂર્યનો સંપૂર્ણ માર્ગ રોકીને સૂર્યોદય થવાની પ્રતીક્ષા કરવા લાગ્યો। આ પ્રમાણે વિચાર કરતા રાત્રિ વ્યતીત થઈ ગઈ અને વિમળ પ્રભાતનો સમય થયો। સૂર્ય પોતાના કિરણોથી અંધકારને દૂર કરવા લાગ્યો। ઉદયાચલ પર ઉદય થવા માટે તેની ઝલક મળવા લાગી, પરંતુ સૂર્ય આગળ વધી શક્યો નહીં। તેમને ખબર પડી કે સુમેરુ સાથે હરીફાઈ કરીને વિંધ્ય પર્વત તેમના માર્ગને રોકી લીધો છે। સૂર્ય અત્યંત ચિંતા કરવા લાગ્યા, પરંતુ તેમને રસ્તો મળ્યો નહીં। આ પ્રમાણે પ્રજા માટે અચાનક વિનાશનો કાળ ઉપસ્થિત થઈ ગયો।
સમસ્ત જગતમાં હાહાકાર મચી ગયો. સૂતજી કહે છે કે હે ઋષિઓ, દેવતાઓએ વૈકુંઠમાં જઈને લક્ષ્મીપતિ દેવાધિદેવ ભગવાન શ્રીહરિના દર્શન કર્યા અને આ મહાસંકટને દૂર કરવા માટે પ્રાર્થના કરી. ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે મહાનુભાવ દેવતાઓ, ભગવતી આદ્યા ઉપાસક પરમ તેજસ્વી અગસ્ત્ય મુનિ અત્યારે કાશીનગરમાં રહે છે. તે જ વિંધ્ય પર્વતને ઊંચો થતો અટકાવી શકશે. તમે ત્યાં જાઓ અને પરમ પ્રતાપી દ્વિજવર અગસ્ત્યજીને પ્રસન્ન કરીને તેમની પાસે આ સંબંધમાં યાચના કરો. સૂતજી કહે છે કે હે ઋષિઓ, આ પ્રમાણે વિષ્ણુના આદેશથી તે મુખ્ય દેવતાઓ સંશય મુક્ત થઈને નમ્રતાપૂર્વક કાશીનગરમાં આવ્યા. મુનિવર અગસ્ત્યજી પોતાના પવિત્ર આશ્રમમાં બિરાજેલા હતા. બધા દેવતાઓ તેમના ચરણોમાં વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા. તે બોલ્યા કે હે મહર્ષિ, વિંધ્ય પર્વતે સૂર્યનો માર્ગ રોકી લીધો છે, એટલે ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે. હે મુનિ, આપની તપસ્યાના પ્રભાવથી તે પર્વતની વૃદ્ધિને રોકવાની કૃપા કરો. સૂતજી કહે છે કે હે ઋષિઓ, બ્રાહ્મણ શ્રેષ્ઠ અગસ્ત્ય મુનિએ તેમને કહ્યું કે હું આપનું આ કાર્ય સંપન્ન કરીશ. મુનિના વચન ઉપર વિશ્વાસ રાખીને તે બધા દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. અગસ્ત્ય મુનિ કાશીથી બહાર નીકળી ગયા. સતી લોપામુદ્રા તેમની સાથે હતા. પોતાના તપોબળથી ઉત્પન્ન કરેલ વિમાનમાં બેસીને તેમણે અર્ધ નિમેષમાં જ યાત્રા પૂરી કરી લીધી. આગળ જઈને તેમણે જોયું કે વિંધ્ય પર્વતે અત્યંત ઊંચા થઈને આકાશને રૂંધી રાખ્યું છે. મુનિને સામે જોઈને વિંધ્ય ધ્રુજવા લાગ્યો. તે પોતાના અભિમાનનો ત્યાગ કરીને પ્રાર્થના કરવાના વિચારથી ખૂબ નીચો થઈ જાણે પૃથ્વીને કાનમાં કંઈક રહસ્ય કહેતો હોય તેવો જણાયો અને મુનિને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો. તે સમયે નમ્ર શિખરવાળા તે વિંધ્ય નામના મહાન પર્વતને આ રૂપમાં જોઈને મુનિવર અગસ્ત્યજીના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે તેને કહ્યું કે હે વત્સ, તું ત્યાં સુધી આ પ્રમાણે જ સૂતો રહે જ્યાં સુધી હું પાછો ન આવું. બેટા, હું તારા શિખર ઉપર ચડવા અસમર્થ છું. આ પ્રમાણે કહીને મુનિવર દક્ષિણ દિશા તરફ જવા રવાના થયા. તેઓ વિંધ્ય પર્વતના શિખર ઉપર ચડીને પૃથ્વી પર નીચે ઉતરી દક્ષિણ તરફ ચાલ્યા ગયા. રસ્તામાં તેમણે શ્રી શૈલ પર્વત જોયો. તેના મલયાચલ પર જઈને પોતાનો આશ્રમ બનાવ્યો અને કાયમ માટે ત્યાં રહેવાનો નિર્ણય કરી લીધો. વિંધ્યાચલ પર્વત પર જે દેવી પધાર્યા હતા તે મનુ મહારાજે પૂજ્યા હતા. હે શૌનક, તે દેવી જગતમાં વિંધ્યાવાસિનીના નામથી પ્રસિદ્ધ થયા. સૂતજી આગળ કહે છે કે હે શૌનક, શત્રુઓના સંહાર કરનારું આ પાવન ચરિત્ર છે. અગસ્ત્ય અને વિંધ્ય પર્વતના આ ઉપાખ્યાનનું શ્રવણ કરવાથી સર્વ પ્રકારના પાપોનો ક્ષય થાય છે અને સકામી મનુષ્યના સર્વ મનોરથ પૂર્ણ થઈ જાય છે. આ પ્રમાણે સ્વયંભૂ મનુએ ભક્તિપૂર્વક દેવીની આરાધના કરીને પોતાના મન્વંતર સુધી પૃથ્વી પર રાજ કર્યું હતું. 14 મનુઓની જગદંબા પ્રત્યે ભક્તિ. સૌનકજીએ કહ્યું કે હે સૂતજી, અન્ય તેજસ્વી મનુઓના પ્રસંગ કહેવાની પણ કૃપા કરો. સૂતજી કહે છે કે હે શૌનક, આ પ્રમાણે અન્ય મનુઓની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળવાની ઈચ્છાથી નારદજીએ ક્રમશઃ ભગવાન નારાયણને પૂછ્યું હતું. નારદજીએ કહ્યું કે હે સનાતન પ્રભો, મને મનુઓના પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે મહામુનિ, પ્રથમ સ્વયંભૂ મનુને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 મહાપ્રતાપી પુત્રો થયા. સ્વારોચિસ મનુને બીજા મનુ કહે છે. સ્વારોચિસ મનુ પ્રિયવ્રતના પુત્ર હતા. તે મનુ યમુના કિનારે જઈને સૂકા પાંદડાનો આહાર કરીને તપ કરવા લાગ્યા. ભગવતીની માટીની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યા. તે દેવીએ પ્રસન્ન થઈને સ્વારોચિસ મનુને સર્વ મન્વંતરનું આધિપત્ય આપ્યું. ત્યાર પછી પોતાના મન્વંતર કાળ સુધી રાજ્ય કરીને અંતમાં સ્વર્ગે ગયા. ત્યાર પછી પ્રિયવ્રતના પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીજા મનુ થયા. તેમણે ભક્તિપૂર્ણ મનથી ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીને શ્રીદેવીનું સ્તવન કરીને દેવીને કૃપા રૂપે નિષ્કંટક રાજ્ય અને દીર્ઘજીવી સંતાન પ્રાપ્ત કર્યા. ચોથા મનુ તામસ મનુ થયા. તેમના પિતા પ્રિયવ્રત હતા. ભગવતી માહેશ્વરીના કામબીજ મંત્રનો તેમણે જપ કર્યો. તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરીને તામસ મનુએ શાંતિપૂર્વક નિષ્કંટક વિસ્તૃત રાજ્ય કર્યું. રૈવત નામના 5મા મનુ થયા. તે તામસ મનુના નાના ભાઈ હતા. યમુના કિનારે જઈ તેમણે કામબીજ મંત્રનો જપ કર્યો. આ મંત્ર દ્વારા દેવીની આરાધના કરવાથી રૈવત મનુને પોતાનું સમૃદ્ધ અને ઉત્તમ રાજ્ય તથા જગતમાં સર્વત્ર સિદ્ધિ અપાવનારું બળ પ્રાપ્ત થયું હતું. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ત્યાર પછી ભગવતી જગદંબાના અત્યંત અદ્ભુત અને ઉત્તમ મહાત્મયને સાંભળો. અંગ રાજાના પુત્રનું નામ ચાક્ષુષ હતું. તે 6ઠા મનુ થયા.
ચાક્ષુષ મનુ તપ કરવા માટે વિરજા નદીના તટ પર ગયા. ત્યાં જઈને તેમણે કઠોર તપ કર્યું. તેઓ સરસ્વતી બીજનો જપ કરવા લાગ્યા. પરમેશ્વરી ભગવતી જગદંબાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા. શ્રી દેવી બોલ્યા કે હે રાજેન્દ્ર, આ મન્વંતરનું રાજ તમને મેં આપી દીધું. આ સિવાય મહાન પરાક્રમી તથા શ્રેષ્ઠ ગુણવાળા અનેક પુત્રો તમને પ્રાપ્ત થશે. ભગવતી તેમને ઉત્તમ વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. તે રાજા ભગવતી જગદંબાની કૃપાથી તેમનો આશ્રય કરીને છઠ્ઠા મનુ થયા. આ પ્રમાણે ચાક્ષુષ મનુ ભગવતીની ઉપાસના કરીને મનુઓમાં પ્રતિષ્ઠિત થઈને રાજ્ય ભોગવ્યા પછી અંતમાં દેવીના પરમધામને પ્રાપ્ત થયા. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, મહાસમર્થો વૈવસ્તવ મનુ સાતમા પ્રસિદ્ધ મનુ થયા. અપાર આનંદથી યુક્ત આ મનુ શ્રાદ્ધદેવના નામથી પણ ઓળખાતા હતા. પરમ પૂજ્યા ભગવતીની કૃપા અને તપસ્યાના પ્રભાવથી તેમને મન્વંતરના અધિપતિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આઠમા મનુ સાવરણી નામથી પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. તેમણે પૂર્વ જન્મમાં દેવીની આરાધના કરીને વરદાન દ્વારા આ જન્મમાં મન્વંતરનું આધિપત્ય પ્રાપ્ત કર્યું. સાવર્ણ મનુ પૂર્વ જન્મમાં સુરત રાજા હતા. હે નારદ, હવે બાકીના મનુઓની કથા સાંભળો. વૈવસ્તવ મનુના 6 પુત્ર હતા. કરુષ, પૃષદ્ર, નાભાગ, દિષ્ટ, શર્યાતિ અને ત્રિશંકુ. એ 6 પુત્રોએ યમુનાના પાવન કિનારે જઈને ભગવતીની ઉપાસના કરી. તે પુણ્યાત્મા 6 રાજકુમારોએ દેવીના સાક્ષાત દર્શન કર્યા. તે બધા પૃથ્વી પર પોતાની કુળ પરંપરા સ્થાપિત કરીને મન્વંતરોના અધિપતિ બન્યા. તે જ બીજા જન્મમાં ક્રમશઃ સાવર્ણી મનુ થયા. પ્રથમ રાજકુમારનું નામ દક્ષ સાવર્ણી હતું. તે 9મા મનુ કહેવાયા. ભગવતીની કૃપાથી તેમણે અવ્યાહત બળ પ્રાપ્ત થયું હતું. બીજા પુત્ર મેરુ સાવર્ણે થયા, જે 10મા મનુ કહેવાયા. મહાદેવીની કૃપાથી મન્વંતર પર્યંત તેમણે રાજ્ય કર્યું. ત્રીજા રાજકુમાર સૂર્ય સાવર્ણી નામથી પ્રખ્યાત થયા. પોતાની તપસ્યાથી અત્યંત ગૌરવંત એ મહાન ઉત્સાહી મનુ 11મા મનુ પદે આવ્યા. ચોથા ઇન્દ્ર સાવર્ણી થયા, જે 12મા મનુ કહેવાયા. 5મા રાજકુમાર રુદ્ર સાવર્ણી નામથી પ્રસિદ્ધ થઈને 13મા મનુ થયા. છઠ્ઠા રાજકુમારનું નામ વિષ્ણુ સાવર્ણી હતું. તે 14મા મનુ કહેવાયા. આ 14 મનુઓ મહાન તેજસ્વી અને અપાર બળશાળી હતા. આ બધા મનુઓ ભગવતી ભ્રામરીના નિત્ય ઉપાસક હતા. ભગવતી ભ્રામરીની કૃપાથી તેઓ જગતમાં મહાન પ્રતાપી થઈ ગયા. ભ્રામરી દેવીની કથા. નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, તે ભ્રામરી દેવી કોણ છે? તે કઈ રીતે પ્રગટ થયા અને તેમનું સ્વરૂપ કેવું છે? ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, સાંભળો. હવે હું ભગવતી જગન્માયાની મોક્ષપ્રદ અદ્ભુત લીલાનું વર્ણન કરું છું. પૂર્વકાળની વાત છે. અરુણ નામનો એક મહાન પરાક્રમી દૈત્ય હતો. તેના મનમાં દેવતાઓને જીતવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તે હિમાલય પર જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપ કરવા લાગ્યો. 10,000 વર્ષો સુધી તેમણે બિલકુલ નિરાહાર રહીને તપ કર્યું. બ્રહ્માજીએ પ્રગટ થઈને તેને કહ્યું કે હે વત્સ, તારા મનમાં જે કામના હોય તે માંગી લે. તેણે બ્રહ્માજીના ચરણોમાં મસ્તક નમાવ્યું તથા અનેક પ્રકારના સ્ત્રોતો દ્વારા તેમની સ્તુતિ કરી અને પછી તેમની બુદ્ધિમાં દ્રઢ થયેલા વરદાનની યાચના કરી. તેની ઈચ્છા હતી કે હું ક્યારેય મરું નહીં. અરુણની વાત સાંભળીને બ્રહ્માજીએ તેને સમજાવ્યો. સંસારમાં જન્મ લેનારનું મૃત્યુ થશે જ, આ સિદ્ધાંત છે. તેથી તું બીજું કોઈ વરદાન માંગ જે હું તને આપી શકું. અરુણે ફરી આદરપૂર્વક તેમને આ પ્રમાણે કહ્યું કે હે પ્રભુ, સારું, તો હવે તમે મને એવું વરદાન આપવાની કૃપા કરો કે હું યુદ્ધમાં ન મરું, કોઈ શસ્ત્રથી ન મરું, કોઈ સ્ત્રી અથવા પુરુષથી ન મરું, અને ન 2 પગવાળા કે 4 પગવાળા પ્રાણી મને મારી શકે. સાથે સાથે આપ મને એવું અપાર બળ આપો જેનાથી હું બધા દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી શકું. અરુણની વાત સાંભળીને બ્રહ્માજીએ તરત તથાસ્તુ કહી દીધું. આ રીતે વરદાન આપીને બ્રહ્માજી તે જ ક્ષણે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી અરુણ નામના દૈત્યે પાતાળના બધા દૈત્યોને બોલાવી લીધા. દૈત્યરાજ અરુણ પોતાની દાનવી સેના સાથે સ્વર્ગમાં પહોંચી ગયો અને સહજ રીતે તેણે બધા દેવતાઓને પરાજિત કર્યા. હે મુનિ, તેણે તપના પ્રભાવથી અનેક રૂપ બનાવ્યા અને સૂર્ય, ચંદ્ર, યમ તથા અગ્નિના સર્વે અધિકારો પોતાના હાથમાં લઈ પોતે બધાનું શાસન કરવા લાગ્યો. પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયેલા બધા દેવતાઓ રાંક બનીને કૈલાસ પર ગયા અને બધાએ ભગવાન શંકરને પોતાની વિતક કથા કહી. બધા આર્ત માનીને ચિંતા કરવા લાગ્યા, પરંતુ કોઈને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. બરાબર તે જ સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, તમે બધા ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરો, તે જ તમારું કાર્ય સિદ્ધ કરશે.
જો દાનવરાજ અરુણ ગાયત્રી જપ છોડી દે તો તેની મૃત્યુની યોગ્ય પરિસ્થિતિ ઊભી થઈ શકે. આ દિવ્ય આકાશવાણી સાંભળીને દેવતાઓએ તેમના ગુરુદેવ બૃહસ્પતિને બોલાવ્યા અને દેવરાજ ઇન્દ્રે તેમને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, આપ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે દાનવરાજ અરુણ પાસે જાઓ અને કોઈ પણ ઉપાયે તે ગાયત્રી જપ છોડી દે તેવો પ્રયત્ન કરો. બૃહસ્પતિજીને આ પ્રમાણે કહીને બધા દેવતાઓ ભગવતી જાંબુનદેશ્વરીની પાસે જવા તૈયાર થઈ ગયા. તેમણે ત્યાં જઈને એકાગ્ર ચિત્તે માયા બીજના જપ સાથે તપ કરવાનો પ્રારંભ કર્યો. બીજી બાજુ બૃહસ્પતિજી પણ અરુણ દૈત્ય પાસે ગયા. ઘેર પધારેલા મુનિવરને દૈત્ય રાજે પૂછ્યું કે હે મુનિવર, તમે ક્યાંથી ક્યાં આવી ગયા? તમારા આવવાનું પ્રયોજન શું છે? હું તમારો પક્ષપાતી તો છું નહીં, ઉલટાનું તમારા પ્રતિ મારી શત્રુતા છે. દાનવરાજ અરુણની વાત સાંભળીને મુનિવર બૃહસ્પતિએ તેમને કહ્યું કે હે દાનવેન્દ્ર, અમે જે દેવીની ઉપાસના કરીએ છીએ તમે પણ હંમેશા તેમની જ ઉપાસના કરો છો, તેથી તમે પણ અમારા પક્ષપાતી જ થઈ ગયા. બૃહસ્પતિની આ વાત સાંભળીને તથા દેવમાયાથી મોહિત થઈને અભિમાનમાં આવીને તેણે કહ્યું, સારું, તો હવેથી હું ગાયત્રીની ઉપાસના નહીં કરું. આ પ્રમાણે તે દૈત્ય ગાયત્રી મંત્રથી વંચિત થઈ ગયો. આ પ્રમાણે પોતાનું કાર્ય સફળ કરીને બૃહસ્પતિ ત્યાંથી અમરાવતી પાછા આવ્યા. હે મુનિ, આ પ્રમાણે ઘણા સમય બાદ કોઈ એક શુભ અવસરે જગતનું કલ્યાણ કરનાર ભગવતી જગદંબા પ્રગટ થયા. તેમના શ્રી વિગ્રહમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ નીકળી રહ્યો હતો. તેમની મુઠ્ઠી અદ્ભુત ભમરાઓથી ભરેલી હતી અને ચારે બાજુ અસંખ્ય ભમરાઓથી ઘેરાયેલા હતા. ભમરાઓ હ્રીમ શબ્દનું ગાન કરતા હતા અને દેવી તે ગાનનું અનુમોદન કરતા હતા. દેવતાઓની ભયભીત વાણી સાંભળીને ભગવતી મહાદેવી ભ્રામરીએ પોતાના હાથમાં રાખેલા ભમરાઓને પ્રેરિત કર્યા. સાથે સાથે પોતાની આજુબાજુમાં રહેનારા તથા બીજા અનેક નાના રૂપધારી ભમરાઓને પણ પ્રેરિત કર્યા. તેમણે બીજા અસંખ્ય ભમરાઓને પણ ઉત્પન્ન કર્યા. આ બધા ભમરાઓએ તરત જઈને દૈત્યોની છાતી કોરી નાખી. જે સ્થળે જે દૈત્ય જે રૂપમાં રહેતા હતા ત્યાં તે રૂપમાં તે બધા જ પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેઠા. ક્ષણવારમાં જ આ બધા શક્તિશાળી દાનવો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. આ પ્રકારે અદ્ભુત કાર્ય કરીને તે બધા ભમરાઓ દેવી પાસે આવી ગયા. આ અત્યંત આશ્ચર્યની વાત છે. આવું ચારે બાજુ સૌ કહેતા હતા. જેની આવી અદ્ભુત માયા છે તે ભગવતી માટે ક્યું કાર્ય અશક્ય છે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 10મો સ્કંધ સમાપ્ત. જય ભ્રામરી દેવી, જય ભગવતી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.